વડીલોની આજ્ઞા છે, વડીલોની ઈચ્છા છે એટલે વ્યવહારથી એનું પાલન કરવાનું. આ પિતાજી આપ કહો ધર્મી ક્યારે વ્યવહાર ચૂકે અતડો ધર્મી ક્યારે અતડો ના વ્યવહાર બધા જ સાચવે ગયા અને કોઈકને રોગી જોયો, કોઈકની ધડપડતી કરોડદારો સ્થિતિ જોઈ, કોઈકને બાંધીને લઈ જતા એટલે મૃત્યુ પામેલો કોઈકને જોયો. આ સંસારની વાસ્તવિકતા. આ અપર છે, રોગ અપર છે, ઘડપણ અપર છે, મૃત્યુ અપર છે. આ બધું નિશ્ચિત બન્યા જેનાથી કોઈ ઉગારો નથી. લાખ પ્રયત્ને આ દુઃખોથી ઉગરી શકાય. એ બહાને લોકોને પ્રતિબોધ કર્યો કે આવા ભયાનક દુઃખો મોઢું ફાડીને સામે ઊભા હોય ત્યારે આ બધું આપણને પોસાય. આ નાચ ગાન મુદ્રા, આ મોજ શોખ આનંદ, આ કઈ રીતે પોસાય? માણસ કઈ રીતે આ બધું ભૂલી શકે? માથા ઉપર રોજ જલુસતું હોય, ગમે ત્યારે રોગ આવી શકવાની સંભાવના હોય, ગડપણ આવીને ઊભું રહેશે, મૃત્યુ આવીને ઊભું રહેશે, બધું જ સંભવિત છે. અને છતાંય આ પ્રમાદ આપણને પાલવે કઈ રીતે પાલવે આપણને? આ આભાસિક સુખો વાસ્તવિકતાને બદલી નહીં શકે, સત્યને બદલી નહીં શકે. સત્ય સત્ય રહેશે. આ આભાસિક સુખો છે અને આ ક્યારે આ સંસારના જે અપર દુઃખો છે એનો ઈલાજ નથી. એનો ઈલાજ નથી. હા, એનો અર્થ એ નથી કે તમે આનંદ પ્રમોદ મોજ મજા છોડી દેશો તો કઈ રોગ આવવાનો અટકી જશે, મૃત્યુ અટકી જશે, ગડપણ અટકી જશે, તમે યુવાન જ રહી જશો. ના, એવું જરૂરી નથી કે આનાથી અટકી જશે. પણ તમારી તૈયારી શું? તૈયારી જ્યારે ખરેખર તમારી સામે રોગ આવીને ઉભો રહેશે, જ્યારે ગડપણ દરવાજા ખટખટાવશે, શરીર શિથિલ બની જશે, ચાલી હાલી નહીં શકાય, અથવા મૃત્યુ આવીને દરવાજે ઊભું રહેશે, ત્યારે આપણી તૈયારી કરી. ભણતા ના હોય, 12મું ધોરણ હોય અને રમત ગમતમાં પછતું હોય, તમે શું કહેશો? પરીક્ષા આવીને ઉભી રહેશે ત્યારે શું કરશો? રમવાનું ગમશે, બધું જ ગમશે, હરવાનું ફરવાનું, મોજ મજા કરવાની, મોબાઈલ રમવાનું બધું જ ગમશે. પણ જ્યારે ખરેખર પરીક્ષા આવીને ઉભી રહેશે ત્યારે તમે કરશો શું? સવાલ મોજ મજા નહીં કરવાનો નથી. તમે છોકરાને મોજ મજા કરવાની ના નથી પાડતા. તું રમીશ નહીં એમ નથી કહેતા, તું 24 કલાક ચોપડી લઈને બેઠો રહે એમ નથી પણ કહેતા. તમે શું કહો છો? ત્યારે બધું જ કરો, પણ જ્યારે તમારી પરીક્ષા આવે અને ત્યારે તમે હાવલા બાવલા પર દેવાથી રેમ જેમ થઈ જાઓ, આખી રાત ઉજાગર કરો, પપ્પા આ નથી આવડતું, આ નથી સમજાતું, આબુ રદ કરીશું. તે વખતે તમારો બરબરાટ તમે કરો તો તમે માફ કરો ખરા? તમે દયા કરો ખરા? તમે ઠપકો આપો, પ્રેમ આપો? ઠપકો આપવો પડે ને કે આખો વર્ષ તને ટોકતા રહ્યા, બધું કહેતા રહ્યા અને છતાં તૈયારી ન કરી અને હવે ખરેખર પરીક્ષા આવી તો કે આ નથી સમજાતું, તે નથી સમજાતું, આ હોમવર્ક નથી થયું, આ કામ નથી થયું, આ નથી લખાયું, તો કેમ ચાલે? નિષેધ તમારા આનંદનો નથી, તમને જગાડે છે તૈયારી કરવા. જ્યારે આવશે તૈયારી કરી. આ એક પણ માનેલું સુખ, આ એક પણ અનુભવેલું સુખ તમને આ બધું આવશે, રોગ આવશે, મૃત્યુ આવશે, ઘડપણ આવશે ત્યારે તમારું આશ્વાસન બનશે, તમારો સહારો બનશે ખરા? તમને એમ થશે કે ના મેં ઘણું માણી લીધું, હવે જવું તો વાંધો નથી થશે?
નહીં થાય, ક્યારેય નહીં થાય. આ ક્યારેય તમારા આશ્વાસન ફળ નહીં બને. માટે કે આ બધું બરાબર છે. મુખવાસ કેટલો ખવાય? કીર્તિભાઈ, મુખવાસ કેટલો ખવાય? શાક જેટલો મુખવાસ ખવાય? મુખવાસ આટલો હોય ભાઈ, તમે ખાલી મુખવાસ લઈને બેઠા હો, તું વીણવા બેઠો છે, ખાવા બેઠો. આ બધી મોજ મજા, મોજ શોખ, આ બધું ક્ષણિક બરાબર છે. એન્ટરટેનમેન્ટ થોડી વાર માટે તમે આનંદ કરો, પણ આખી જિંદગી એની પાછળ ખુવાર કરી દો. સમજવાનું આ છે. હા, ધર્મ કરશો તો કઈ રોકાઈ નથી જવાનું. હજી કહું છું, ધર્મથી પણ મૃત્યુ નથી રોકાઈ જવાનું, ધર્મથી પણ રોગ નથી રોકાઈ જવાના, ધર્મથી પણ ગડબડ નથી અટકી જવાનું. કે ધર્મ કરશો તો યુવાન રહી જશું, ના. ધર્મ પાસે એક તાકાત છે, તમને સમજણ આપશે, તમને તમારી. પુણ્ય પાસે એક પણ તાકાત નથી. નથી આ બધાને રોકવાની તાકાત, ને નથી તમને સમજણ આપવાની. નથી. એ તમને સમજણ પણ નહીં આપે, તમને સમાધિ પણ નહીં આપે, કશું જ નહીં આપે. પુણ્ય શું આપશે? ચોક્કસ જ આપે. ના ક્યાં રોકી દેશે નહીં, મૃત્યુ રોકી દેશે, રોકી નહીં ત્યારે શું આપશે? આવી ગયું તમારી ઉંમર કરતા વહેલું. તમે જે કલ્પના કર્યો હજી તો બહુ બાકી છે, ત્યાં બીજે દિવસે દુખાવો થાય, ડાક્ટર એમ કે આ બધું, ત્યારે શું આપશે? કોણ સાથ આપશે? કયું પુણ્ય તમને કામ આપશે? નહીં, ત્યારે ધર્મ જ કામ આપશે. ધર્મથી કેળવેલી સમજણ જ કામ આવશે. ત્યાં સમાધિ એ જ આપશે. પછી તે એમ કહો, ના મેં તો નાની ઉંમરમાં ઘણા મોક્ષો કર્યા છે, હવે બહુ સમાધિ નહીં ને. આ સમજાવે છે કે આટલું માથે જળુંબે છે, એનો ઉપાય પણ આપણા હાથમાં છે, હાથ મૂકો છે, અને છતાંય આપણને પ્રમાદ પાલવે છે. કઈ રીતે પાલવે? કેટલાય લોકો બોધી બીજ પામી ગયા, કેટલાય માર્ગસ્થ થઈ ગયા, કેટલાય વળી ગયા બધા કામોથી. વાત તો સાચી છે. તમે વિચારો, તમે જ વિચારો, તમે પોતે વિચારશો તો તમે જ વળી જશો. યાર, જિંદગી કઈ ખુવાર કરવા જેવી નથી. 3-3 કલાક કઈ ટોકીઝમાં બેસવા જેવું, ક્લબને હોટલોમાં સમય ગુમાવવા જેવું. ચોક્કસ કરો, બધું જ કરો, પણ તમારા માટેનો આ બધી તૈયારીનો સમય આવવાનું છે, નક્કી જ છે. કબૂતર આંખ મીચી દે એટલે બિલાડી ભાગી ન જાય. કબૂતર આંખ મીચે તો બિલાડી ભાગી ન જતી, એ તો વધારે એને સહેલું પડી જાય તરફમાં. આપણા આંખ મીચાવડા છે. શું આપણી મોજ શોખ શું છે? પુણ્યના સહારે જીવજો, પણ પુણ્યના ભરોસે ના જીવજો. પુણ્યનો ટેકો લઈ શકાય, પુણ્યનો ભરોસો ન કરાય. ભરોસો પગનો કરાય, લાકડીનો કરાય, કોનો કરાય? ભરોસો પગનો કરાય, પગનો કે લાકડીનો? પગનો. પગમાં દમ નહીં હોય તો લાકડીઓ ગમે તેટલી હાથમાં રાખો, શું કરશો? ગમે ત્યારે પડી જશો તમે. પુણ્યના સહારે જીવાય, પુણ્યના ભરોસે ના જીવાય. ભરોસો એકનો જ કરાય, ધર્મનો. આવું બધું બન્યું એટલે રાજાજીને ખબર પડી, પેલો દેવસેન નામનો બ્રાહ્મણ જઈને કહી આવ્યો, બાપજી આવું બધું બની ગયું હતા. રાજા ગભરાયા, બોલાયેલા તો બધાને એટલે કોટ પહેરાવીને બાબા બનાવી દે. બોલાવ્યો ને બેસાડ્યો બાજુમાં. ભાઈ, તારે મારી વાત એક સ્વીકારવાની છે. આવું બેઠા છે. અલંગણીય વૈણા ગુરવા, ખૂબ સરસ વાક્ય લખ્યું છે હરિભદ્રસિંહમાં. ગુરુજન, વડીલો, એમનું વચન ક્યારે ઉલ્લંઘવું નથી. પણ વડીલો, આપણે વડીલની વાત કરી છે. વડીલ કોણ? વડીલનું વચન ક્યારે ઉલ્લંઘાય નહીં. આપ બોલ, હમણાં તો જા, પછી હું બોલાવીશ તને. બાંધી લીધો. એક દિવસ પોતાના બધા મિત્રો સાથે ધર્મગોષ્ઠી ચાલી રહી છે. જો બધા મિત્રોને એવા વાળા છે ને, બધા સંસારની વાતો ભૂલી ગયા. સંસારની વાતો ભૂલી ગયા, એની સાથે બેસે એટલે ધર્મની જ વાતો કરે, આત્માની જ વાતો કરે, હિતની જ વાતો કરે. અને અચાનક કેણ આવ્યું રાજાજીનું.
ભાઈ બોલાવે છે આપને, તરત જ બોલાવે. બીજી ક્ષણે ઉભો થઈને રાજ દરબારમાં ગયો. ક્યાંથી આમંત્રણ આવેલું છે? પરણવાનું આમંત્રણ આવેલું છે. વિભ્રમવતી અને કામલતા બે કન્યાઓ છે. અને પિતાજી એમ કહે છે કે બેટા, તારે અમારા મનોરથ, તમારી જિંદગી કોકના મનોરથ પૂરા કરવામાં વીતી જાય. આપણો સંસાર એટલે શું? બીજા માટે જીવાય એનું નામ સંસાર, અને પોતાના માટે જીવો એનું નામ ધર્મ. આપણી લગભગ આખી જિંદગી કોના મનોરથ પૂરા કરવામાં જાય? લગભગ તમારા તો કઈ મનોરથ બચતા જ નથી. તમારા માટે તો ટાઈમ જ નથી રહેતો. તમને એમ થાય બે જોડી ધારા કપડા પહેરીને, પણ જવું ક્યાં ધારા કપડા પહેરી? કપડા ખરીદીને રાખ્યા, દિવાળી આવે ત્યારે ખરીદો, પર્યુષણ આવે ત્યારે ખરીદો, ઓલી એકાદ દાડો પહેરો, પછી વખત જ ના. પિતાજી કહે છે કે ભાઈ અમારા મનોરથ તો અમને આનંદ થશે બધાને. એમાં આનંદ જો કે હવે તો તમારે કઈ કેવું પડતું નથી, તમને અચાનક જ ખબર પડે છે બધી ગયું. આમાં કઈ પેલા મનાવવા પડતા હતા, હવે તો પૂછવાનું મનાવવાનું કાઈ નહીં, ફોન જ આવી જાય, પપ્પા અમે પતાવી લીધું. સારું, તમારે આનંદ કરવાનો, પૈસો બચ્યો અને જવાબદારી ઓછી. હવે ગમે તેવું પાત્ર નીકળે તો તમે એમ કહી શકો ભાઈ તે મને કઈ પૂછીને જાતે વરમાળા પહેરી, જાતે ભોગવો, ભાઈ આરામ કરો. સંસાર આપતા પહેલા સમજણ આપજો. શું આપશો? સંસાર આપતા પહેલા સમજણ આપજો કે બેટા આ બધા સાધનો છે, જીવન નથી. આ બધા સાધનો છે, જીવન નથી. અને એક પણ સાધન તારે બધું જ આપવું, પણ કોઈ સાધન તારા જીવનની નબળાઈ ન બનવું, કોઈ સાધન તારી કમજોરી ન બનવું જોઈએ. માર્ગ તો આ જ સાચો છે. ભલે આ રસ્તે ચાલીએ પણ નજર તો ભલે રહીએ ત્યાં, પણ નજર ક્યાં રાખશે? ચાલીએ ભલે આ રસ્તે, પણ નજર તો આ રસ્તે જ રાખવાની છે કે બેટા આ જ માર્ગ સાચો છે. છેવટે ગમે તેટલું ફરીને આ માર્ગે આવ્યા સિવાય વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. તમે કોઈ વસ્તુ લેવા ગયા હો બજાર અને તમે પસંદ કરી, તમને ગમી ગઈ, બસ આ જ લેવું છે, અને તમે ભાવતાલ કર્યા અને ગીતામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે આપણી પાસે બજેટ ઓછું. હવે પેલો કે ઉધાર રાખે એમ છે નહીં, અને એ વસ્તુને તમારે જલ્દી કરી દેવી પડે અને બીજી લેવી પડે, અને તમારી જ પડખે બેઠેલો માણસ તમે પસંદ કરેલી વસ્તુ લઈ લે તો તમારી નજર ક્યાં હોય? તમે લીધેલી વસ્તુ ઉપર કે પહેલે લીધેલી વસ્તુ? બસ એમ જ આપણે રહી જવું પડ્યું છે. આપણું બજેટ ઓછું પડ્યું છે. શું ઓછું પડ્યું? આપણું બજેટ, પુરુષાર્થનું બજેટ, કર્મના ક્ષયોપશમનું બજેટ ઓછું પડ્યું એટલે ત્યાં રહી જવું પડ્યું છે. પણ નજર પણ પસંદ કર્યું છે ખરું? પેલા તો એ નથી પસંદ કર્યું છે ખરું આ માર્ગ? તો એમ થાય કે હા ભાઈ આ બજેટ ઓછું પડ્યું ને અમારે આ સંસાર સ્વીકારવો પડ્યો છે અને અહીંયા જ જવા. સમજણ આપજો પેલા, પછી સંસાર આપજો. નહીંતર રોજના કકળાટ અને રોજની ફરિયાદો એના સિવાય કાંઈ નહીં બચે. પિતાજીની વાત સાંભળીને કુમાર વિચારે ઓહો ન સોહણમિણમ દુઃખ લેવો સંજોયા. આ કઈ બરાબર નથી થતું. આજે ભેગા થઈશું, પિતાજી પરણાવી દેશે, રોજ સાથે રહેવાનું, એટલે રોજ સાથે રહીએ, રોજ વાતો કરીએ એટલે રાગ વધે વધે ને બંધન વધે. આ તો સંસારમાં, અને વળી એક દિવસ જ્યારે છૂટા પડવાનું આવે એટલે મનમાં દુઃખ થાય, ક્લેશ થાય, સંતાપ થાય, આર્ત ધ્યાન થાય. આ સંયોગો ક્યારે હિતકર હોતા નથી. પોતે વિચારે આ સંયોગો હિતકર નથી. આજે સંયોગ કરીશ, કાલે રાગ પેદા થશે, અને પરમ દિવસે છૂટા પડવાનું આવશે ત્યારે સંતાપ પેદા થશે. આ સંયોગો ક્યારેય સુખી ના થશે.
કોઈ લઈ ન જાય એનું દુઃખ, કોઈ જોઈ ન જાય એનું દુઃખ, કોઈની નજર ન પડી જાય એનું દુઃખ, કેટલા દુઃખ. એકવાર તમે મમત્વ જાગૃત કરો કે આ મારું છે, એના પછી તમારા મનમાં સતત એના માટેની ચિંતા થતા. રાતે ઘર ઊંઘમાં આવો ને ખબડાટ થાય તો શું થાય? બેટા થઈ જાઓ, કોણ આવ્યું? એ શું છે? સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સંયોગ દુઃખની પરંપરા ઉભી કરનારું થાય. આ બરાબર પણ વચનથી બંધાયેલો છે, બીજો કોઈ રસ્તો નથી અને માનવું પડે એવું છે. હવે આ જવાબ નથી આપતો, રાજાને થયું આ શું કરશે? ફફડાટ થયો મનમાં, એના જવાબ નથી આપતો. રાજા કે બેટા તું ચિંતા ના કરીશ, તું યાદ કર મેં તને તે દિવસે કહ્યું તું કે તારે મારી વાત માનવી પડશે, ને આજ વાત હતી. આ તારા કલ્યાણ સિવાયનો અમે કઈ વિચાર જ નથી કરતા. જો તેનો વિચાર કર્યો સંસારમાં જ કલ્યાણ દેખાય તમને. આ કલ્યાણ જ કરી રાખો ને તમે. તારા કલ્યાણ સિવાયની કોઈ વાત વિચારી નથી અમે ભાઈ, એટલે તારે તો આ કરવું જ પડશે. તારું પિતાજી જેવી આપની પિતા અરખાઈ ગયા. સાહુ વચ્ચે સાહુ ઊંચીઓ તે વિવો. કેવો સરસ વિવેકી છોકરો છે. તમારું માને તો અને નો માને તો તમારો મટી જાય. બચપણથી મારો 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 કરતા હતા, પણ તમારું કહ્યું ના કરે, તમારા કયામાં ન રહે, ત્યારે પછી મારા પણ ક્યાં જાય? એટલે ખબર પડે ને કે મારા પણ વાસ્તવિક હતું, સ્વાર્થનું ઊભું કરેલું હતું કે આવતીકાલે આ મારો છોકરો મને આમ કરશે એવી આશાએ તમે મારા પણ રાખ્યું હતું. બાકી સગા છોકરાનો કોઈ થાય નહીં, સગા બાપનો કોઈ થાય નહીં. સંસાર આ વાસ્તવિકતા છે. બધા જ પ્રેમ, બધા જ સ્નેહો સ્વાર્થથી જોડાયેલા. જ્યાં સ્વાર્થ ઘવાયો, જ્યાં સ્વાર્થમાં કઈ ઉણપ આવી, ત્યાં એ બધા જ પ્રેમ ને બધા જ દેખાતા સ્નેહો ધવાય તમાથી. કાંઈ ટકતું નથી. વાસ્તવિકતાનો અનુભવ થાય. કમાતો ધમાતો છોકરો હોય ને ત્યાં સુધી માં રાહ જુએ સાંજે જમવા આવશે, છોકરાને ગરમ ગરમ જમાડીશું, આમ તેમ. અને જો એના ભાગ્ય ભલે નોકરી છૂટી જાય અને કમાતો બંધ થાય ને, થાળી મૂકી દે, જમી લેજે, આ હું મોડો મોડો હાલ્યો. એ તારો વિવેક બહુ સરસ છે. સોહણા ગુરુ ભક્તિ, વડીલો પ્રત્યેની ભક્તિ પણ તારી ઉત્તમ છે. ભાયણમ તમમ કલ્યાણમ, કલ્યાણનું ભાજન છે તું ભાઈ. હું જાણું છું કે તારો પક્ષપાત હંમેશા ધર્મ તરફનો રહે, અને એ હોવો જ જોઈએ. સજ્જન માણસના જીવનમાં આ હોવો જ જોઈએ. સંસાર અસાર છે. હવે પિતાજી બધું ઠરી ઠામ થઈ જાય પછી બોલવામાં કઈ વાંધો નથી. જમી કાઢી લીધું હોય ને પછી એસી ચાલુ કરીને હિંચકે બેસી અને પછી આવી વાત સરસ થાય. સાહેબ આપણા સાધર્મિકોની કેવી સ્થિતિ છે, તો ઊભો થઈને બહાર નીકળ, ખબર પડે સાધર્મિકની કઈ. એસી બેઠો હિંચકા ખાય, ઉપવાસ મોઢામાં નાખીને સાધર્મિકની વાત. દેશમાં ગરીબી કેવી છે, સરકાર આવી તેના પણ તે મફતનું કમાઈ લીધું છે, કોકનું પડાવી લીધું છે, એ નથી દેખાતું. સરકાર સંસાર અસાર જ છે, નિર્વેદનું કારણ છે. પણ તે અમારી વાત સ્વીકારી છે ને પછી મોટો થાય ને પછી બધું જ કરશે. જે સારો માણસ છે એને તો લોક ધર્મ, લોક વ્યવહાર પાળવો જોઈએ, પોતાની એક સરસ પરંપરા ઊભી કરવી જોઈએ, અને પછી મોટી ઉંમરે ધર્મ કરવા. પછી ધર્મ કરવા સાંભળે છે, કશું જ બોલતો કશું જ બોલતો. શુકરો સારા થવા લાગ્યા, પુણ્યવંત છે. કોઈ પણ સંસારમાં ડગલા માંડે ને તો ત્યાં શુભ જ. એ ધર્મ કરે તોય શુભ અને સંસારમાં હોય તોય. યોગ્ય સમય થયો, વિવાહ થયા બધાએ બંનેની સાથે.
અને પછી પોતાના મિત્રો સાથે વાસભવનમાં આવ્યો છે, ત્યાં સખી સાથે બંને કન્યાઓ બેઠી છે. એને જોઈને બંને ઊભા થઈ જાય. પછી બધા બેઠા, મિત્રો પણ છે, સખીઓ પણ છે, અનસ પરત વાર્તાલાપ ચાલે છે. આ બંને જણીઓને તમારા ઉપર કેટલો બધો પ્રેમ છે બતાડે. જ્યારથી તમારું નામ સાંભળ્યું, તમારું ચિત્ર જોયું, ત્યારથી ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું બધું જ એમના માટે તો તમને મેળવે નહીં ત્યાં સુધી આ બધું જ હરામ થઈ ગયું. કશું જ ના ભાવે, ક્યાંય મન ન લાગે એવી પરિસ્થિતિ આ બધાની થઈ ગઈ. ત્યારે કુમાર વિચારે છે, તમારા હંત અથી ઈયાસી મમો વલી અણુદાવ અણુરસ્તાય પાણી નો આય. અરે રે, જોજો, કોઈકને મારા પ્રત્યે મોહ છે ને એનું પણ એને દુઃખ. આપણને કોકના પ્રત્યે મોહ છે એનું દુઃખ નથી, બીજાને આપણા પ્રત્યે મોહ હોય તો દુઃખ થાય. આપણી આખું ગણિત જ આપણે ઓળું છે. કોઈકને મારા પ્રત્યે સ્નેહ ન હોય, મોહ ન હોય તો આપણને દુઃખ. અહીંયા આને દુઃખ થાય છે કે આ મારા પ્રત્યે મોહ રાખે, મારા પ્રત્યે અનુરાગ રાખે. જ્યાં અનુરાગ છે, અણુરત્તા પાણીનો આય ન ગણંતી. જે અનુરાગી છે, જેના અંદર મોહ છે, એ જીવ ક્યારે ભવિષ્યનો વિચાર નથી કરતો. આયનંતી વર્ણન, તમે જે બોલો સાંભળે, તમે જે બોલો સ્વીકારે. નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ ન કરે. પ્રેમ કોને, રાગ કોને કહેવાય? તમે કોઈ કુવામાં પણ તો પડી જાય આરામ. તમે જે કહો સાંભળે, તમે વગર વિચારે બધું સ્વીકારે. ભયટંતી ભાવેણમ સંપાણેતી ક્રિયાએ, ભાવથી એમાં પ્રવૃત્ત થાય અને તમે જે કીધું એ કરી શકો. આરામ. એમાં ભવિષ્ય ક્યાં આવ્યું? ભવાંતરની ચિંતા ક્યાં આવી? આત્માની ચિંતા ક્યાં આવી? જ્યાં અનુરાગ છે ત્યાં ભવિષ્યની ચિંતા ચાલી જાય. આ લોકોને તો સમજાવવા પડે, મોહ ઘટાડવો પડે. આ લોકોનો તેની ચિંતા છે. ભલે સાથે રહેવું પડે, જોડાઈને રહેવું પડે, સંસાર નભાવવો પડે, બધી વાત સાચી, પણ અરસ પરસ મોહ ન વધવો, અરસ પરસ અનુરાગ ન વધવો જોઈએ. આ એક આવી પડેલી સ્થિતિ છે અને એ સ્થિતિનો નિર્વાહ કરવો બસ એટલો જ મારો ધર્મ. એમાં ડૂબી નથી. એટલે એમ થાય છે કે કઈક ઉપદેશ આપવો જોઈએ, સમજાવવા જોઈએ. કથા કરે, પૂછે છે પેલા કે ખરેખર તમને મારા પ્રત્યે રાગ છે? ખરેખર તમને રાગ છે મારા ઉપર? ખરેખર અનુરાગ છે તમને મારા ઉપર? તો કે હા, પેલી સખીઓ કે તેમાં પૂછવા જેવું શું છે? તમે જુઓ કેટલો બધો અનુરાગ છે આમ. અહિતમાં પ્રવૃત્તિ કરાવવાની ઈચ્છા હોય એને અનુરાગ કહેવાય ખરો? અહિતમાં પ્રવૃત્તિ કરાવવાની ઈચ્છા એને અનુરાગ કહેવાય ખરો? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો. અનુરાગ, પ્રેમ કોને કહેવાય? સાચો પ્રેમ કોને કહેવાય? મોહ ભલે અહિતમાં પ્રવૃત્તિ કરાવી શકે, પ્રેમ ન કરાવી શકે. પ્રેમ તો ભલું જ વિચારે, પ્રેમ તો હિત જ વિચારે. વાર્તા કરે. કામરૂપ નામનો દેશ છે ને મદનપુર નામનું નગર, ત્યાં પ્રદ્યુમ્ન નામનો રાજા છે, એની રતિ નામની રાણી. બંનેને અરસપરસ પ્રેમ છે, સંસાર સુખે ચાલી રહ્યો છે. રાજા એક વખત ઘોડે સવારી કરવા બધા રથાલા સાથે નીકળ્યો છે. રાણીને ઠીક નથી એટલે ઘરે રહી. જરૂર કે ઊભી છે, નગર ચર્યા જોઈ રહી, લોકોનું આવાગમન એવું આવું જોઈ રહી. એમાં એક વ્યક્તિ, શુભંકર નામની વ્યક્તિ ત્યાંથી નીકળી અને એના પ્રત્યે નજર પડી. અનુરાગ થયો. મનમાં એમ થયું કે આ મળે તો સારું. અને કુદરતનું
નતું કરવું ને પેલાની પણ નજર પેલાની તે વખતે નજર પડી ઉપર જરૂર કે રાણી ઊભા છે એને પણ મનમાં અનુરાગ રાણીએ દાસીને મોકલી કે જા દાસી તો ચિઠ્ઠીની તાકાત બધું ગોઠવાઈ ગયું કે રાજા આ રીતે જાય ત્યારે તમારે આમાં એક દિવસ સવારમાં વહેલાને લઈ અને દાસી એના મહેલમાં પહોંચી આનંદ ગોષ્ઠી ચાલી રહી છે અને અચાનક કેળ આવ્યું રાજાજી હવે રાજાજી દરવાજા સુધી આવી ગયા અને આ ભાઈ રૂમમાં છે હવે શું થાય રાણી બી ગભરાઈ અને આ પણ ગભરાયો સંડાસમાં છુપાવ્યો ત્યાં છુપાઈ જાવ રાજાજી આવીને બેઠા આરામથી વાતો કરે પછી એને એમ થયું હું નહીં જોઈ લઉં સંડાસ તું બતાવી દે હવે પેલા અંદર સાંભળ્યું તો અંદર આવે ભાઈ હવે શું પેલી ખાણ હતી ને જો અંદર આવે તો રાજા ગરદન મારે અને મરવું નથી એટલે ખાવામાં ઉતરી ગયો ખાળ કેવી હોય ખાળ કેવી હોય કલ્પના પણ ન કરી શકો તમે બહાર એક ગટરનો દરવાજો ખુલી જાય ઢાંકણું ખાલી તો એ રસ્તેથી પસાર થવામાં આપણને કમકમાટી આવી જાય ખાલી ઉપરથી પસાર થઈ જશે અને એ ગટર જે અંદરથી પસાર થઈ જાય છે એની કેવી સ્થિતિ હોય એ ખાળમાં ઉતરી ગયો હવે ઉતર્યા પછી કે બહાર નીકળાયું નહોતું એ ખાળના એના ગંદવાળની સાથે વહેવા લાગ્યું આગળ 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 અહીં રાજા તો બધું બતાવીને બહાર નીકળ્યો ચાલ્યો ગયો ધીરીને ગયો ક્યાં હશે ગયો આ ખાળમાં તો કોઈ જીવતો રહે એમ નથી એવું લાગે પેલીને કઈ ચિંતા નથી એની એના કામે લાગી ગઈ પેલો ખાળમાંથી માંડ આ બેભાન થતો પેલી જ્યાં ખાળ પૂરી થતી હતી ત્યાંથી બહાર નીકળ્યો માંડ પોતાના શરીરને સાફ કરી અને ઘરે પહોંચ્યો ગમે તેવું સાફ કરે કલ્પના પણ કમકમાટી લાવી દે એવી પરિસ્થિતિ ઘરે પહોંચ્યો ના બાપ ભૂત ક્યાં ગયો તું આ શું કરી રહ્યા આ ભૂત જેવી હાલત આ તું છે કોણ પેલા તો એ બધું ઘેરે કોણ અરે પિતાજી હું શુભંકર જ છું તમે બીજા કઈ બની નથી ગયો ભૂત નથી એનો હું છું રાશિ હાલત બનાવી એકાંતમાં કહું પિતાજી બધાની વચ્ચે કહેવાય એવું નથી સારું બધાને આગા પાછા કર્યા હવે જે બધી ઘટના કેવી પડી પિતાજીને શું ચાલત શું કરે માંડ સમજાવીને 3-4 દિવસ થયા એને એમાંથી બહાર નીકળતા આઘાતમાં સ્વસ્થતા ગોળી પાછો બહાર નીકળ્યો કૂતરાની પૂંછડી આ રાગ ને આ રાગ એવો છે તમે ગમે તેટલા ટીપાઓ ગમે એટલી પછડાટ ખાઓ ગમે એવો માર ખાઓ દુખી થાઓ પણ એ તમારો કેળો છોડે બધું સારું થાય ને એટલે આશા આવે હવે તો આવું નહીં ફરી ગયો આવું એક વાર નહીં 3-4 વાર થયું પેલો સમરાજીને પૂછે છે પેલી બંને જણીઓ તો હું તમને પૂછું છું કે પેલી જે રતિ નામની જે રાણી છે એને ખરેખર પેલા શુભંકર ઉપર રાગ અનુરાગ હતો શું જવાબ અપાય બોલો ખરેખર નહોતો પેલા બંને કન્યાઓ કહે કે પેલી બુદ્ધિ વગરની હતી એમ વાસ્તવિકતા સમજે નહીં પોતાનો ભાવ જાણે નહીં પરતંત્રતા પણ પોતાની સમજી નહીં કે હું પરતંત્ર છું કે સ્વતંત્ર નથી એ ભવિષ્યનો પણ વિચાર નથી કર્યો બુદ્ધિ વગરની હતી એ તો તરત જ વિધાન કરી કુમાર કે શું હવે આ દ્રષ્ટિએ વિચારો તો આપણે બુદ્ધિ વગરના સીધી વાત છે તમે વિચારો હવે આપણી દ્રષ્ટિએ તમે વિચારો આ તો એક દ્રષ્ટાંત છે તમને કીધું અને તમે કબૂલ કર્યો કે આને આના ઉપર અનુરાગ નથી જે વિષયો પ્રકૃતિથી સ્વભાવથી જ સુંદર નથી
ઈર્ષ્યા વગેરેના કારણ બને છે. તમારી પાસે હોય તો બીજાને ઈર્ષ્યા થાય, કોઈકને દુઃખ થાય, કોઈકના મનમાં સંતાપ થાય તમારું જોઈને. આ બધું બીજાને પણ દુઃખ ઉત્પન્ન કરનારા, ઈર્ષ્યા વગેરે ઉત્પન્ન કરનારા સ્વરૂપથી ચંચલ છે અને સાવ તુચ્છ છે. એકવાર ભોગવ્યું હોય પછી તમને બહુ ગુલાબજાંબુ ભાવે, 5 ખાધા 10 ખાધા પછી શું થાય? પછી એમ થાય કે પરાણે નાખી દીધું મોઢામાં, હવે ક્યારે નહીં કહું, પાછા લઈ ભલે થોડી વાર માટે થાય પણ થાય કે એ તો વળી પેટ ખાલી જાય એટલે એમ થાય કે ના એકા તો ચાલી જશે. આ ભોગો સાવ તુચ્છ ભોગો છે. વાસ્તવિકતા આપણે સમજતા નથી, માટે માં આસક્તિ રાખીએ છીએ. જો તમે કીધું ને કે તેની વાસ્તવિકતા નથી સમજતી, આપણે નથી સમજતા ને તો વાસ્તવિકતા નથી. બીજી વસ્તુ, પોતાનો ભાવ નથી જાણતા. આવો ઉત્તમ મનુષ્ય ભાવ મળ્યો છે, જે મોક્ષનું સાધન છે, એવો ધર્મ પણ મળ્યો છે, અને છતાંય આપણે એને ઓળખતા નથી. મૃત્યુ નિરંતર આપણી ઉપર પંજો ફેલાવીને ઊભું છે. એટલે આપણને ખબર છે કે રોગ, મૃત્યુ, ઘડપણ ગમે ત્યારે આપણને આવી પડશે, ત્યારે આપણે આ વિષયો આંખ સામે હશે ને તોય ભોગવી નહીં શકીએ. આપણે પણ પરતંત્ર છીએ અને આપણને પરતંત્રતા ભોગતી વખતે દેખાતી કે આપણા સુખ પણ પરતંત્ર છે. કાલે પુણ્ય ખસી પડશે તો આપણા હાથમાં રહેલી વસ્તુ ચાલી જશે અને બધી રોજના નવા વખત આપણે પરતંત્ર છીએ, એ પણ આપણે જોતા નથી. અને ભવિષ્યનો વિચાર, આવા વિષ જેવા વિષયો અનંત અનંત જન્મોની પરંપરાને વધારી દેનારા આ વિષયો અને એનો અનુરાગ એ આપણે કેળવી અને આપણી ભવની પરંપરા વધારી દઈએ છીએ. આપણે ક્યાં ભવિષ્યનો વિચાર કરતા? હવે બોલો, આપણે પણ બુદ્ધિ વગરના ખરા કે નહીં? પેલો પૂછે છે તમારાથી. અને આ સાંભળીને સંવેગનો ભાવ અંદરથી એટલો બધો સંવેગ કુમારના હૈયામાં છે, અંદર ઢાંચીને વૈરાગ્ય ભર્યો, ઢાંચીને ભર્યો. બે વાત કરે છે અને સામાનું હૃદય પરિવર્તન થઈ જાય, પલટાઈ જાય. જાયા વિશુદ્ધ ભાવના, હૃદયમાં વિશુદ્ધ ભાવ પેદા થયો, કર્મ ક્ષય થઈ ગયા. ભાવ્યમ દેશ ચરણમ, દેશ વિરુદ્ધિ ભાવથી અંગીકાર કરી લીધી. પ્રણામ કરે છે કુમારને અને કહે છે કે તમે જે કહ્યું ને એ જ સાચું છે. આ તમારી વાત સાંભળી મારો મોહ ઉતરી ગયો છે, મારું જ્ઞાન સમ્યક બની ગયું, ઉજળું થઈ ગયું. વિષય પ્રત્યેનો રાગ પણ સંજાય અધિવ ભવ ભયમ, ભવનો ભય પેદા થઈ ગયો તમારી આ વાત સાંભળી. બંને જણા સાહુ હોઈયો સાહુ ઉઠ્યો વિવેયો કુલત્તમ કુમાર માણોયત્તમ જેર કીર્તિ કુંદર. તમને આવી કુશળ બુદ્ધિ થઈને તમારો મનુષ્ય બહુ સફળ થઈ ગયો. એકુ વિષયા મોહ જણિયા. આ વિષયો કેવા છે? મોહમાંથી પેદા થાય. મોહ એવો પાછો એમાંથી મોહ પેદા થાય. આ મોહમાંથી પેદા થાય અને આનો ભોગવટો કરી એટલે એમાંથી પાછો મોહ પેદા. મોહ સ્વરૂપ છે અને મોહની પરંપરાને વધારનારા છે, સંકલેશને ઉત્પન્ન કરનારા. એટલે આ છોડવા જેવા જ છે. અંગીકારે હે તમામ શાંતિ પ્રશામ ભાવને અંગીકાર કરવા જેવો છે, ધર્મમાં ઉદ્યમ કરવા જેવો છે. ને સાંભળી એની વાતો એના હૈયામાં એવો ઉલ્લાસ આવ્યો. પરિચિત્તા જાવત જીવમ એવમ. આજે આપના કહેવાથી આજથી જાવત જીવ આ વિષયો રમે છે. હજી તો લગન થયા છે, હજી તો થયા છે. અને ત્યાં ને ત્યાં જાવત જીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી લે છે ત્રણેય જણા. કુમાર વિચારે કે આ લોકો કેવા ધન્ય છે, કેવા ધન્ય છે, કેવી ધીરતા છે આ લોકોની. આટલો કઠોર નિયમ આ લોકોએ અંગીકાર કર્યો. આનંદ થયો. આ શુભ ભાવ ધારામાં
એ લોકોના પ્રત્યેના અહોભાવમાં કે આ લોકોએ કેવો સરસ પુરુષાર્થ કર્યો, પરાક્રમ કર્યો અને એના પોતાના અંતરના ભાવ એટલા બધા વધ્યા કે કુમારને ત્યાં અવધિ જ્ઞાન. એક વાર તમે ધર્મ પ્રત્યેનો અનુરાગ કેળવી લો અને જે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણેનું જીવન તમે એકવાર ઘડી દો. એકવાર બધું જ કઠિન પડશે, એકવાર બધું જ કઠિન પડશે. આ છોડવું પડશે, આ છોડવું પડશે, આ છોડવું પડશે, આવું છોડવું પડશે, પણ એ છોડ્યા પછી કેટલો લાભ થાય છે તમે જો. સમરાદિત્યના ભાવ સુધી આવતા આવતા એની આત્મિક પરિણતિ કેવી બની ગઈ છે. ઘરમાં જ જાતિ સ્મરણ થયું અને ત્યાં જ અહીં તો દીક્ષાની વાત નથી, કોઈ સાધુનો સમાગમ નથી, ત્યાં તો અવધિ જ્ઞાન સુધી પહોંચી ગઈ વાત. એકવાર કઠિન પડે છે, ધર્મને અંગીકાર કરવો બહુ કઠિન છે. એકવાર તમે વફાદારીથી વળગી જાઓ કે ના આ જ કરવું, મારા મનમાં ભલે કષાયો ભર્યા હોય, મારા મનમાં ભલે વિષયો ભર્યા હોય, પણ મારે છોડી દેવા, મારું મન નથી માનતું. વ્યવહારમાં આમ લાગે છે તેમ લાગે છે, પણ ના ભવિષ્યનો હિત જો વિચારતા હોઈએ ને તો આજે આ છોડવું. અને તમે એનો વિકાસ જુઓ છો, કશું જ છૂટ્યું નથી. છૂટ્યું છે કે દરેક ભાવમાં લગ્ન થયા છે, દરેક ભાવમાં રાજ્યપાઠ મળ્યા છે અને દરેક ભાવમાં ત્યાગ બધું જ મળશે. ધર્મ એટલા માટે કરવાનું છે કે મેળવીને બંધાય નથી. બસ ન મેળવવું ધર્મનું લક્ષ્ય નથી. ધર્મથી ન મળે એવું નથી, ધર્મથી મળે ખરું પણ બંધાઈએ નહીં. આ સૌથી એટલે ધર્મ કરવાનો. મેળવશું પણ બંધાશું, મેળવશું પણ આસક્ત નહીં. અને બધું જ મળ્યું, ભવ ઉત્તમમાં ઉત્તમ મળ્યું છે, પણ ક્યાંય બંધન ન બન્યું. જેવો અવસર આવ્યો સાપ કાચની ઉતારે એમ રાજ્ય છૂટી ગયા, પરિવાર છૂટી ગયો, વિષયો છૂટી ગયા, બધું જ છૂટી ગયું અને પોતે આત્મસ્થ થઈને નીકળી ગયા. આ સ્થિતિ મેળવવી છે ને માટે આજે મહેનત કરવાની. શરૂઆતમાં જ ભણતરમાં મહેનત કરી લે એને પરીક્ષામાં આરામથી ઊંઘવા પડે. નિરાતે ઊંઘે, 6 વાગે ઉઠે, એકવાર વાંચે, પરીક્ષા આપવા જાય અને ફૂલ માર્ક લાવે. ક્યાં તેને આખો વર્ષ મહેનત કરી. પછી એમ વિચારે મારે ટીવી નહીં જોવાની, મારે વર્લ્ડ કપ ચાલે છે એ નહીં જોવાનો, મારે મોબાઈલ નહીં રમવાનો. આવું કરે એને પરીક્ષા વખતે ઉજાગરા અને તોય પાસ થાય કે ન થાય. ટેન્શન ઘણું. આજે કરી લઈશું ને તો કેટલા જન્મો સુધરી જશે. તમે વિચારો તો ખરા. કોઈ જન્મમાં મહેનત નહીં કરવી પડે છોડવાની. આજે કેટલી મહેનત કરવી પડે. આપણે વળગીને આવ્યા છીએ, વલગણ બનાવીને આવ્યા છીએ, માટે આજે આપણને હજારો પ્રશ્ન છોડવામાં કાઢવું પડે છે, દુઃખ થાય છે. અને હજી આજે નહીં કરીએ તો કાલે આના કરતા વધુ વલગણ મોટા અને નહીં છૂટે. સમુપન્ન મોહિનાણમ કુમારસ્સ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. નજીકના રહેલા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ધર્મ ક્યાંય ફળ થઈ શકે. આ ઉજળું હોય ને તો લગન કરો તોય દોષ નથી, અને આ વેલું હોય ને તો દીક્ષા લો તોય મેળ પડે. આને ઉજળું કરો. આને જેટલું ઉજળું કરાય ને એટલી મહેનત કરો. અંતઃકરણની ઉજળામણ એ જ ધર્મનું ફળ. અંતર જેટલું ઉજળું થશે ને એટલા સફળ થશે. પિતાજીને ખબર પડી, માતા પિતાને ખબર પડી, ખેદ થઈ ગયો મનમાં. હા અયુક્તમ અનુષ્ઠિતમ. આ શું કર્યું આને? એના અધિકારીની ખબર નથી. આને તો અયોગ્ય કર્યું. પેલી માં વિચારે સંસારના સુખ છોડી દીધા આને. જેના માટે જે મહત્વનું હોય ને એ જાય તો દુઃખ. સંસારના સુખ છોડી દીધા અને ત્યાં સુદર્શના નામના દેવી પ્રગટ થયા. ત્યાં આવ્યા છે અને જોઈને બંને માતા પિતા ઉભા થઈ ગયા, વંદન કર્યા. પેલા દેવી એમને કહે છે કે મહારાજ વિષાદ ન કરો. કુમારે જે કર્યું છે બિલકુલ સરસ કર્યું છે. ઝેર છોડીને અમૃત સ્વીકાર કર્યો. નપુંસકતા છોડીને પુરુષાર્થ સ્વીકાર્યો છે. સંસારના ભોગ ભોગવાય નપુંસકતા. આપણી પાસે પુરુષાર્થ નથી માટે છોડી નથી. પુરુષાર્થી છોડી શકે,
નપુંસક જ ભોગવવામાં પડ્યો રહે. નબળા છીએ ને, આપણને ખાવાની ચીજ આપણને નબળા પાડી દે છે. કોણ નબળા પાડે? આજે આઈપીએલ નથી કરવું, કેમ? ઘરમાં સારું બનાવ્યું. એક ખાવા જેવી ચીજ તમારા પુરુષાર્થ ઉપર આટલો મોટો પ્રહાર કરી દે કે તમારો તપ છોડાવી દે, ધર્મ છોડાવી દે. આ નપુંસકતા કરી દો શું? ખાવાની, પીવાની, પહેરવાની, એક પહેરવાની ચીજ હોય. તમે જે કપડા નક્કી કર્યા હોય કે આજે આ પહેરવા છે અને એને ઇસ્ત્રી કરીને રાખજો, તમે કીધું હોય અને બીજે દિવસે ઇસ્ત્રી ન થઈ હોય કપડાની, તો શું હાલત થાય? ક્રોધ આવે, ગમે તેવા એમને શબ્દો નીકળે. આ બહાદુરી નથી, નપુંસકતા. પદાર્થોની ગુલામી માત્ર નપુંસકતા. દેવી કહે છે કે આને તો નપુંસકતા છોડી અને પુરુષાર્થ સ્વીકાર્યો. આત્માના પડખે ઉભા રહ્યો એનું નામ પુરુષાર્થ, અને મનની પડખે ઉભા રહ્યો ને એનું નામ નપુંસકતા. આપણે કોની પડખે ઉભા છીએ? કોની પડખે ઉભા છીએ આપણે? આત્માની કે મનની? મનની. કોનું વધુ કયું થાય? કોનું કયું વધુ થાય? આત્માની પડખે ઉભો રહે ને એ ધર્મ કરી શકે. મનની પડખે ઉભો રહે કોઈ ધર્મ ન કરે. એને ઘસડાવવું પડે, જબરદસ્તી ઘસડાવો. ક્ષુદ્રતા છોડી છે અને ઉદારતા સ્વીકાર કરી છે. ભાવ છોડ્યો છે અને મોક્ષ અંગીકાર કર્યો છે. એટલે કુમાર તો કૃતાર્થ છે. અને હે માતાજી, તમે પણ શોક છોડી દો. આ કઈ શોક કરવાનો અવસર નથી. જેણે ભવ દુઃખ છોડી દીધા અને શાશ્વત સુખ મેળવવાની તૈયારી કરી દીધી, એ કઈ દુઃખી થવા જેવી ઘટના? તમે પણ ધન્ય છો કે જેના કુળમાં આવો દીકરો જન્મ્યો છે. તમારી કુખેથી આ દીકરો જન્મ્યો છે. તમે ધન્યતાનો અનુભવ કરો માં, દુઃખી ના થાઓ. વિષાદને છોડો અને હવે કરવા જેવું જે હોય ને કરો. રાજા પૂછે તમે છો કોણ? પણ એ તો બતાડો, તમે કોણ છો? કે તમારા દીકરાના ગુણથી આકર્ષીને આવેલી, તમારા જ ભવનમાં રહેનારી સુદર્શના નામની દેવી છે. તમે વિચારો તમારા દીકરાના ગુણો કેવા છે જેને દેવતાઓ પણ નમન કરવા માટે આવે. એ તો ગૃહસ્થ છે યાર. તમે વિચારો તો ખરા, ગૃહસ્થ છે અને દેવતાઓ નમન કરવા. દેવા વિતમ નવમ શક્તિ જસ્ત ધમ્મે. જેનું મન ધર્મમાં લીન થઈ ગયું છે ને એને દેવો પણ નમન. હા, બંને રાજી થયા. દેવી આશ્વાસન આપ્યું, બંને રાજી થયા. ચાલો, ક્યાં છે કુમાર, ત્યાં જઈએ. અને બંને જણા ત્યાં ગયા. જેવા ત્યાં પહોંચ્યા, રાજીથી ઉભા થઈ ગયા. હા, આવું કેમ કર્યું તમે? તમે આવ્યા કેમ? મને બોલાવાય. અવાજ જોજો. જ્યાં સમ્યક જ્ઞાન છે ને ત્યાં નમ્રતા છે, ત્યાં સરળતા છે, ત્યાં બૌદ્ધિક જ્ઞાન થયું છે. અને છતાંય તમે માતા પિતા છો, તમારે ન હોવાય, તમારે બોલાવાય. હું આવું ત્યાં. પિતા કહે છે કે ભાઈ આ અનુચિત નથી. અમે તારો આખો વૃત્તાંત દેવતા પાસે સાંભળ્યો છે. ગુણો પકડીશો તમામ. તમે તો ગુણનો પ્રકર્ષ મેળવ્યો છે. હવે તને અમારે આદેશ ન કરાય. માતા પિતા પણ સમજે છે કે હવે તને આદેશ ન કરાય બેટા. દીકરો કહે છે કે માં એવું ના બોલાય. ગુરુવો ખુદ ઉભે ગુરુ આયેત સંપાદનમેવ કારણમ ગુણ પરિપદરી. મારામાં જે ગુણ પ્રકર્ષ આવ્યો છે ને એ તો આપના કૃપાથી, આપની દયાથી ને આપની કૃપાથી આવ્યો છે. આપ તો આપ જ. રાજાએ કીધું કે ભાઈ તે ઘણું દુષ્કર કામ કર્યું છે. શું કર્યું છે? ઘણું દુષ્કર કામ કર્યું છે. દુષ્કર જ છે. કેટલું દુષ્કર! આ કઈ સહેલું છે? લગ્ન કરીને આવેલી બંને કન્યાઓ, એને અનુરાગ, કેટલો અનુરાગ! જેના વગર એક પણ જીભી અઘરી પડી ગઈ હતી. ન મળે ત્યાં સુધી ખાવું પીવું હરામ થઈ ગયું હતું. એ લોકોને પ્રતિબોધ કરીને આખી જિંદગી માટે સંસારથી વિરામ પમાડી દીધી, વિરક્ત કરી દીધી. આ કઈ સહેલું? અને પોતે છોડી દેવા. હાથમાં રહેલા સાહીને ચયે હોય તેવું ચાહી તેવું છે.
સ્વાધીન ભોગો હોય, તમારું પુણ્ય છે, તમે ઈચ્છો તે રીતે, ઈચ્છો ત્યારે, ઈચ્છો તેટલું ભોગવી શકો એમ હો, અને છતાંય તમે ત્યાગ કરો તો એને ત્યાગ કરો. જે ગદ્દે પીએ હોય લદ્દેવી મીઠી કુંવઈ, સાહીને જય હોય સેહુ જાયતી ઉચ્ચે. લદ્દેવી મેળવીને પણ જે કૂટ કરી જાય એનું નામ ત્યાગ. કાઈ ન મળ્યો હોય અને પછી હાલી નીકળ્યો તો કે ત્યાગ ને. મનો તમને ગમતા હોય એવા ભોગ સુખો મળ્યા હોય અને પીઠ કરીને ચાલી નીકળે એનું નામ ત્યાગ. તમે દુષ્કર કર્યું છે. સૌરાજિત્ય કહે છે પિતાજી તમે આને દુષ્કર કહો છો? આ કઈ દુષ્કર નથી. દુષ્કર તો એ લોકો કરે છે. કોણ લોકો કરે? બધું જ જાણવા ને સમજવા છતાં આ વિષયો દુઃખના કારણો છે, ભવ પરંપરા વધારનારા છે. આ સંસાર ક્યારેય સુખનું કારણ નથી. જાણવા છતાં એમાં ડૂબ્યા છે ને એ દુષ્કર. કોણ દુષ્કર કરે? તમારી વાત કરે, આપણી બધાની વાત કરે. સાહેબ દુષ્કર તો એ લોકો કરે છે કે સામે દુર્ગતિ દેખાય છે, દુર્ભાગ્ય દેખાય છે, દુઃખની પરંપરા દેખાય છે, અનર્થની પરંપરા દેખાય અને છતાંય જે વિષયો છોડી નથી શકતા. દુષ્કર તો એ કરે છે, મેં નથી કરતો. હું તો ગભરાઈને ભાગ્યો. દીકરાની વાત સાંભળીને શુભ પરિણામ માતા પિતાના હૈયામાં પણ થાય. એક દીવો કેટલા દીવા પ્રગટાવી છે, કેટલા દીવા. તમે દીવાની આગળ કહો કે ઘોર અંધકાર કરી નાખો અને ઓળવી નાખો, પિતાજી એ ચેષ્ટા કરે. મિત્રો મોકલ્યા હતા ભાઈ આને દીવાને અંધકાર કરી નાખો, થાય સંભવ જ નથી. દીવે દીવો પેટાતા જ જાય. વચ્ચે એવમ એમ ન એત કિંચી અન્નવતી. ભાઈ તું જે કહે છે એ જ સાચું છે. માતા કહે છે કે ભાઈ ઊંઘ મોહની જે નિદ્રા હતી ને દૂર થઈ ગઈ. અમારી મોહ નિદ્રા ચાલી ગઈ. પરિણત થઈ ગયો છે ધર્મ અમારા હૃદયમાં. અને ત્યાં તે વખતે બાજુમાં પુરંદર ભટ્ટ નામનો બ્રાહ્મણ રહે છે. ત્યાંથી ભયંકર આક્રંદનો શબ્દ સંભળાય, ચીસોનો શબ્દ સંભળાય. કાન સુનના હોય તો સંસારમાં આના સિવાય કાંઈ સંભળાતું. આપણું હાસ્ય પણ રુદનથી ભરેલું હોય. માણસ હસે છે ને તમે બધાની વચ્ચે જેવા હો તો એવા એકલામાં હો. બધાની વચ્ચે જે ખુશી દેખાય, ચહેરા ઉપર જે દેખાય એકલામાં હો. માણસ સાચો એકલામાં જ હોય. એકલો હોય ત્યારે સાચો. એની પોતાની વાસ્તવિકતા તે વખતે ઉભરાઈને બહાર આવે. કેમ એકલા રહેતા આપણે ડરીએ છીએ? કેમ એકલતાથી ગભરાઈએ છીએ? નથી બેસી શકતા. ન બેસે. બહુ હિંમત જોઈએ એકલા બેસવાની. ટોળામાં જવાની હિંમત ન જોઈએ, એકલા બેસવાની હિંમત. માણસ ઉઘાડો પડી જાય. દુખી છે બધા. ભયંકર આક્રંદ સંભળાય. પિતા એના પૂછે છે નવરાદિત્યને, ભાઈ એવું શું બન્યું? આટલો બધો આક્રંદ થાય? મેં ઘટના બતાડે છે શું બન્યું. વર્તમાન કાલે